તો કાળા માથાનો માનવી એ ધારે કરી શકે। આ તમે એ જગ્યા ઉપર એવા વિસ્તાર કે એ શહેરની અંદર રહો છો કે જે ભૂતકાળની અંદર જેમણે પરિશ્રમ કર્યો, પ્રામાણિકતા રાખી અને વતનને વ્યસન તમામ પ્રકારની નાના મોટી બદીઓ એને છોડી અને જે વસ્તુ કરવાની છે એને તમે ટાર્ગેટ કર્યો। તો હર હંમેશા તમે જુઓ, આજે હું આપણા ગોવિંદભાઈ ધોળકિયાજીને મળી હતી તો એમની બાબતમાં મેં સાંભળ્યું કે આજે સૌથી ટોપ ઉપર એ ડાયમંડ તરીકે એમનું મોટું નામ, અને શરૂઆત કરી ત્યારે ખૂબ નાના યુનિટથી શરૂઆત કરી છે। આવા અનેકના અહીંયા અલગ અલગ બિઝનેસની સાથે સંકળાયેલા એમના ઉદાહરણ અમારી સામે આવ્યા। તો એમને એમની પ્રગતિમાં જુઓ કે કોઈ પણ પ્રગતિ એ કાંઈ એક દિવસમાં, વર્ષમાં, 2 વર્ષમાં ના આવે। એ પ્રગતિ માટે કરીને મિનિમમ એમને 20, 25, 30 વર્ષ સુધી એ અથાગ પ્રયત્નો અને કઠોર પરિશ્રમ કર્યો, પ્રામાણિકતા રાખી, યુનિટી વધારી, જે એમની નીચે કામ કરે છે એમને પ્રેમ આપ્યો, એમને પાસેથી કામ એ લાગણીથી એક પોતાના પરિવારના સભ્યો કરીને એમને કામ લીધું। એ કમાણા અને ક્યાંક જે કારીગર વર્ગ હોય, એમની નીચે કામ કરવાવાળા હોય, એમનું સારું ઈચ્છ્યું કે મને કમાઈને આપે છે તો એમનું પણ સારું થયું। એટલે જે સારું કરવા માટેની ભાવના હોય એને ભગવાન પણ એનું સારું કરવા માટે આશીર્વાદ ભગવાનના પણ મળતા હોય છે। અને કોઈની લીટી ટોકી કરવાના બદલે સાઈડમાં આપણી લીટી લાંબી કઈ રીતે થાય? આજે તમે વતનમાં હો તો તમારે અનેક પ્રસંગોમાં જવું પડે, તમારે ટાઈમનો ખૂબ પેલો રહે, અને એટલા માટે કરીને હમણાં જે ગરીબો છે અને પૈસા વચ્ચેનો ભેદભાવ દૂર થાય અને બારે જે ધંધા રોજગાર કરવા માટે આપણા વતનમાંથી જે બહાર છો, સુરત હોય, મુંબઈ હોય, તો એમને બારે ઘડીએ વતનમાં ના આવવું પડે, એના માટે કરીને હવે દરેક સમાજો એનું સામાજિક બંધારણ પણ તૈયાર કરી રહ્યા છે। પહેલું ઠાકોર સમાજે કર્યું, પછી જાગીરદાર સમાજે કર્યું, પછી તારીખે રબારી સમાજનું એનું સામાજિક બંધારણ છે। અને આ બંધારણથી ફાયદો શું થવાનો કે ધારો કે ઠાકોર સમાજે એવું નક્કી કર્યું કે વર્ષમાં 15 દિવસ એ વૈશાખ મહિનામાં અજવાળિયામાં એકમથી કરીને પૂનમ સુધી આ તમામ લગ્નના પ્રસંગો કરી દેવા। એટલે કદાચ બગડે તો 15 દિવસ, પણ બાકીના 11 મહિના અને 15 દાડા તો કામ કરવા થાય કે ના થાય? નહીંતર તમે એક જણો સુરતથી ક્યાંય ના હોય, વળી બીજા દાડે ત્રીજાની લગ્ન હોય, અને 12 માસ લગ્નના પ્રસંગો હોવાના કારણે જે માઇગ્રેશન વતન છોડીને ધંધા રોજગાર માટે ક્યાંય એમને પણ ખલેલ પહોંચે, એમને પણ ક્યાંક ને ક્યાંક વારંવાર આવવું પડે, તો આર્થિક રીતે બધી રીતે પેલું થાય। અને બીજું લોકલ લેવલ ખર્ચા ઓછા થાય। આ તમે એમ માનો કે લગ્નમાં, સોનામાં, ચાંદીમાં, આ તમે એમ માનો કે અત્યારે હવે આ ચાંદીના જે ભાવ છે, આ બંધારણ ના કરો તો શું થાય? એમ ક્યાંક 1-2 વીઘા છે ને, 1-2 વીઘા એ વેચવાનો વારો, 1-2-5 વીઘા એ જમીન કોણ ખરીદે ખબર છે? ખેતીવાડી કરવાવાળા ના ખરીદે। એ જમીન એ વાઇટ માટે કરીને ઘણા પૈસાને રોકડ માટે જ ખરીદે। બાકી ખેડૂત તો આવા પેલાને ખેડૂત એકા બીજો લઈ શકવાનો નથી, પણ જેની પાસે 10% જે ખૂબ સુખી છે એ એમને ત્યાં ઊભું થાય તો ભલે, ના થાય તો ભલે, ખાલી એને ઇન્વેસ્ટ માટે કરીને લે, પણ આપણે ખેડૂતમાંથી ખેડૂત ખાતેદાર મટી જા કે ના મટી જા। એટલે આ પરિસ્થિતિનું નિર્માણ ના થાય એના માટે કરીને દરેક સમાજે એના બંધારણ પણ સામાજિક ખર્ચા ઓછા થાય અને શિક્ષણમાં દીકરા દીકરીઓનું શિક્ષણ એમાં વધારે થોડું રોકાણ થાય, ધંધા રોજગારમાં આગળ વધે, એ ઉદ્દેશથી બંધારણના જે બધા આયોજકો છે એને પણ પોતપોતાના સમાજ પ્રમાણે જ્યાં પણ મદદ કરવાની થતી હોય ત્યાં પૂરેપૂરી મદદ કરજો। અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે।